પહલગામ હુમલા પછી આપણે પાકિસ્તાન સાથે સંઘર્ષ થયેલો અને તેમાં આપણા સૈન્યએ પાકિસ્તાનના ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવેલ તેમજ તેમના ઘણા એરવેજ તોડી પાકિસ્તાન ખૂબ જ નુકસાન કરેલ છે. જ્યારે આપણને નહિવત નુકસાન થયેલ છે. આ બાબત આપણને ખૂબ મોડી ખબર પડી કે પાકિસ્તાનમાં ખૂબ જ નુકસાન થયેલું છે અને તે પછી ટ્રમ્પ સાહેબના આદેશ મુજબ આપણે સીઝ ફાયર કરી દીધું. તે મોદી સાહેબનો નિર્ણય ખરેખર ખૂબ જ યોગ્ય છે, કેમ કે આપણને નહિવત નુકસાન થયેલું છે અને આપણે પાકિસ્તાનને પાઠ ભણાવી દીધો છે. અને આ પછી રાજનાથસિંહે પણ કહેલું કે ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી. આ તો ટ્રેલર હતું, પિક્ચર હજી બાકી છે. આ આટલું તો પાકિસ્તાન માટે ઘણું છે. પાકિસ્તાન ડરી ગયેલું છે. પરંતુ આપણે પાકિસ્તાન સાથે જે 6 પ્રતિબંધો લાદ્યા છે તેમાંનો એક સિંધુ નદીનું પાણી રોકવું અને બીજા 5 પ્રતિબંધો છે તે જ્યાં સુધી પાકિસ્તાન પોતાના દેશમાંથી ત્રાસવાદીનો આશરો આપતું બંધ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધો ચાલુ રાખવા જોઈએ અને પાકિસ્તાન સાથે કોઈ પણ જાતનો સંબંધ ન રાખવો જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ માટે મોદી સાહેબને ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ સલામ, કેમ કે તેમણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે. જય માતાજી.